આજના મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર હુમલાઓ સાખી નહીં લેવાય. ટ્રમ્પની ઈરાનની આખરી ચેતવણી. વાતચીત પહેલા જ તેહરાન પર લગાવ્યા આ આરોપ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર થયેલા ડ્રોન હુમલાને લઈને ઈરાનને કડક ચેતવણી આપી છે. જાણો શું કહ્યું ટ્રમ્પે. અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા સંભવિત મહત્વપૂર્ણ કરારના ગણતરીના દિવસો પહેલા જ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર થયેલા ડ્રોન હુમલાને લઈને ઈરાન પર આકરા પ્રહાર કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે ભારતીય જહાજો પર આવા હુમલાઓ હવે કોઈ પણ ભોગે સહન કરવામાં આવશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર ગત રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયેલા ભારતીય જહાજોને નિશાન બનાવીને ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો. જો કે આ હુમલાને સમયસર નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોતાની નારાજગી વ્યક્ત કરવા ટ્રમ્પે કહ્યું કે ઈરાને તેની હરકતોમાં ખૂબ જ ઝડપથી સુધારો કરવાની જરૂર છે. ભારતીય જહાજો પરનો હુમલો હવે બિલકુલ બરદાસ્ત કરવામાં આવશે નહીં. માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ઈરાન સાથેની વાટાઘાટીઓ અંગે પણ ટ્રમ્પે આકરા વલણ અપનાવ્યું છે. ઈરાની મીડિયામાં કરારની જે શરતો લીક કરવામાં આવી હતી તેને ટ્રમ્પે સદંતર નકારી કાઢી છે. તેમણે આ અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવતા કહ્યું છે કે જે શરતો લીક કરવામાં આવી છે તેનો લેખિત કરાર સાથે કોઈ લેવા દેવા નથી. ઈરાનની કૂટનીતિ પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે ઈરાન ખૂબ જ દગાબાજ દેશ છે અને તેમની સાથેની વાતચીતમાં ઈમાનદારીની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ઈરાનના વર્તનને તેમણે અત્યંત શરમજનક ગણાવ્યું છે. નિષ્ણાતોને મતે આ આક્રમણ નિવેદન એ વાતની સાબિતી છે કે રવિવારે થનારા સંભવિત કરાર પહેલા બંને દેશો વચ્ચે કૂટનીતિક જંગ વધુ તીવ્ર બની છે.